जगतना आधार ने अवतार। झोली भर दे आया रे सूर्यराज झोली भर दे आया रे चरणों में आजा रे गुरुवर तू आजा रे गुरुवर अब तो आजा। અને સાથે સાથે આપ સૌને પૂછું છું કે સાતામાં અરે વાહ, ધન્યવાદ ધન્યવાદ. કારણ કે 70 સાલને નજીક હું પહોંચેલો છું, પણ હું ખાલી ચોખ્ખો ને છક્કો જ ફટકારું છું. ચોમાસે 14 ચોવ્યારો પાસ, પાછો હમણાં 3 દિવસ પહેલા 14 ગઈ ચોવ્યારો પાસ, વચ્ચે 4 5 6 વ્યવસ્થા નાખી દીધા સાહેબજી. પછી થોડુંક રેસ્ટ, કારણ કે કોઈ તૈયાર થતા હોય અને કોઈ રસોઈ કરતા હોય અને ક્યાંક નાના બાળકો હોય તો એ દૂધ પીતા હોય. પણ ભાગ્યશાળી આ રત્નાકર 25 નો ડિટેલ્સમાં અંદર ગુઢાર્થમાં જશો તો સાંભળજો કેવી રીતે આ રત્નાકર 25 આવી. પ્રાચીન કાળની વાત છે. આચાર્ય રત્નશેખર મહારાજ સાહેબ નાનકડા ગામમાં ઉપાસ્યમાં વિરાજમાન હોય અને શ્રાવકો આવે, પ્રવચન સાંભળે અને પછી જતા રહે. બરાબર છે, વંદના કરી વગેરે સુખ થતા પછી જતા રહી ગઈ. મને એવી રીતે વચવચમાં આવી જાય. પણ એક શ્રાવક એવા હતા કે વારે ઘડી આવે ને સાહેબજીને પૂછે કંઈ ખપ હોય, કંઈ સાહેબ સેવા, કંઈ વ્યાવચ કરવું, કંઈ ઓકે મૂકી. તો એકવાર પાછું 2-3 દિવસે આવી રીતે જોયા કર્યું ને આ સાહેબજી પાટો બાંધ્યા કરે, બરાબર યોગ્ય રીતનું આમ કર્યા કરે. અને એમાં અમુક દિવસ પછી જોયું ને તો શ્રાવકની નજર થોડી બી કેરફુલ થઈ ગઈ અને એણે જોયું તો અંદર આચાર્ય મહારાજ કંઈક રત્નનો ઢગલા હતા, થોડા એ અંદર વીંટાળતા હતા, કોઈને ખબર ન પડે એવી રીતે. શ્રાવકે જોઈ લીધું અને શ્રાવક કરતા પણ મહાત્મા, સાધુ મહાત્મા ઊંચા હોય. જોજો વિનય અને વિવેક અહીંયા જોજો. શ્રાવકનો કંઈ બોલ્યા નહીં. પછી છે ને એણે ક્વેશ્ચન કાઢ્યો, એણે એક સવાલ કાઢ્યો. કેટલા દિવસોથી તો કહે છે કે હે શ્રાવકજી, તમને કેમ સમજાતું નથી? કેટલી વાર નથી સાહેબ સમજાતું નથી. અને કારણ કે પતિ કમણ પણ જેના માટે કરવાનું છે, પાપના પ્રયાસી રૂપે. આપણે પંચસૂત્ર પણ કેમાં છે? એમાં મિચ્છામિ દુક્કડમ, મિચ્છામિ દુક્કડમ, મિચ્છામિ દુક્કડમ. રત્નાકર 25 કે સંધિ છૂટી પાડજો કે જેમાં રત્નો ભરેલા છે. એક એક રત્નો, એક એક કડીમાં આખું જ્ઞાન. એવું નથી કે જીવનમાં કોઈના પાપોને પર બે મોટા રાગ અને દ્વેષ, અને સૌથી કોણ હેન્ડલ કરે છે ખબર છે? બોસ મોહ રાગ છે. પણ આ છે ગુજરાતીમાં આ ગદ્ય જે નિર્માણ થયેલું છે કંઈક અલૌકિક છે. એક એક કડીમાં એવું તુફાન, જો તમે ધારો તો તમારા જબરદસ્ત પાપોનો, અશુભ કર્મોનો
નિર્છય શું છાંટીને હું જાઉં તો પણ એની દુર્ગંધ ખાલી 5 કલાકની અંદર એટલે બાજુવાળાની આવ માંડી કનેક્ટેડ થઈ જાય. એટલા બધા નજીક કે ક્યારે જલ્દી થાય બરાબર છે. એમાં નથી આપણને ગમતું કે આ ઓલા ઝાડના પાનમાં લટકતા રહેલા, ઓલા વટાણામાં રહેલા, ભીંડામાં રહેલા, ટમેટામાં રહેલા, તેમજ નાનકડા ઘાસમાં જેના આપણા બહુ ચાલ્યું છે કે આંખ સુધરે. મારી સંસારમાં સુખ જન ચોપાટ ચાર ગતિ તણા સંસારમાં ખેલા ઘટતો જાય તો પણ પાપ બુદ્ધિ ઔષધ વિશે કરું યત્ન પણ હું ધર્મને તો ન નહીં પણ મૃત્યુને તારો વડે સાધુ હૃદય માનવ રહ્યો કામ પર ઉપકારના ભેગા પર્યા તરુકે મોહ સંસાર हे करुणातणा वळि वैद हे दुर्वार आ संसारना दुखो तणा वितराग वल्लभ विश्वना तुझ पास अरजी उच्चरु जाणो